સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડરની પ્રાથમિક શાળા નંબર 2 માં બાળ સંસદની ચૂંટણી યોજાઈ। ઈડર પ્રાથમિક શાળા નંબર 2 માં બાળકો લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાનું તથા પોતાના મતનું મહત્વ સમજી શકે, સાથે સાથે નેતાગીરીના કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે, જેમાં જીએસ તરીકે રાજદીપસિંહ પરમાર અને એલઆર તરીકે પિસ્તી ફરહીન બાનુ બહુમતીથી ચૂંટાઈ આવ્યા। આચાર્ય વિજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર અને બાળકો ઉલ્લાસભેર ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા। શાળામાં બાળ સંસદની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ભાગ જેમ કે મુખ્યમંત્રી, સફાઈ મંત્રી, પ્રાર્થના મંત્રી, બાગાયત મંત્રી, આપત્તિ વ્યવસ્થાપન મંત્રી, આરોગ્ય મંત્રી, પુસ્તકાલય મંત્રી, રમતગમત મંત્રી, મધ્યાહન ભોજન મંત્રી એમ વિવિધ ભાગોમાં ઉમેદવારી નોંધાવી હતી અને શાળામાં વિદ્યાર્થીઓએ મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી। બાળકોને ચૂંટણી મતદાન અગાઉ ઢોલ નગારા સાથે શાળાના બાળકોને પોતાના વિવિધ વચન આપી એમની જવાબદારીઓ તેમજ કયા કયા કાર્યો કરશે તેની જાહેરાત પણ કરી હતી। આ સાથે સમગ્ર સત્ર દરમિયાન બાળકોમાં વિવિધ ગુણોનો વિકાસ થાય એ ઉદ્દેશ્યથી બાળકો માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય વિજયભાઈ પરમારે દરેક બાળકોને અભિનંદન આપ્યા હતા। સાબર અવાજ ન્યૂઝ, રાજેશ ચાવડા, ઈડર। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।